તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો છે. હવે 12 માસ એમાં આગળ જોઈએ અષાઢ. 12 માસ એમાં અષાઢ. તો સખી અષાઢે અગમ ગગન ઘન ગાજે રે, જેમાં વીજ કરે સંગમ વરસવા કાજે રે. સખી એવી ગુરુની શાન નિગમ ગુણ ગાવે રે, ભૂલે સુરતા તન મન ભાન આવે નહીં જાવે રે. સખી થાવર જંગમ નહીં ભીન નિરંતર નિરખો રે, થયું ચિત્ત એમાં ગમ ગીન સદંતર સરખો રે. સખી અવની આકાશ એક દ્વૈત નવ દર્શે રે, આત્મા રામા તે તું પેખ હૈયું હર્ષે રે. સદગુરુ મહારાજની જય. તો આ માસમાં કહેવાનો અર્થ એવો છે કે જેમ અષાઢ માસ આવે, એક કવિએ કહ્યું છે કે અષાઢે ધન ઉમટ્યો માગ્યા વર્ષે મેઘ. એટલે કે જ્યારે પોતાના સદગુરુ અગર તો હું કોણ છું એ બાબતનું લક્ષ્ય જ્યારે બેસે એ ગુરુના ચરણે, તો જે 10 ઇન્દ્રિયો અગર તો કોઈ પણ સાધનથી જેની સિદ્ધિ થતી નથી, એવી જેનાથી ગમ જ પડતી નથી એવી અગમ એટલે ઇન્દ્રિયો વગરની ગમ અગર તો ભાન થાય છે. જેમ આકાશની અંદર અષાઢ માસમાં વાદળા ઉમટે છે અને ગડગડાટ અવાજ પણ મેઘના થાય છે અને વીજળીનો ચમકાર થાય છે, પછી વરસાદ તૂટી પડે છે, એમ આધ્યાત્મક ધારામાં પણ પોતાના સમજણની અંદર ગગન એટલે કે આકાશ, આકાશ એટલે કે આ શરીર નહીં પણ સમજણ, જેને આત્માવત પણ કહી શકાય છે. આત્મા આકાશવત છે, એક ઉપમા સમાન. આકાશ એ નહીં પણ આકાશ સમાન. આકાશને જેમ નિરાધાર, નિરાલંબ, નિર્લેપ અને વ્યાપક, આ જ લક્ષણાઓ આત્મામાં પણ નિરાધાર, નિરાલંબ, નિર્લેપ અને વ્યાપક. વિશેષતા આત્માની એ છે કે નામરૂપ ગુણ ગગનને આકાશને લાગુ પડે છે, જ્યારે આત્માને નામરૂપ નથી. એવી ઘણી બધી વિશેષતાઓ છે. એમ જેની સમજણની અંદર સદગુરુનો શબ્દ ગાજતો હોય અને એ શબ્દનો વરસાદ એટલે કે હું આત્મ બ્રહ્મ છું, આવો અવાજ એટલે કે નાદ ગાજી રહ્યો હોય છે. જેમાં વીજ કરે ચમકાર એટલે જેમ વીજળી થાય એમ સદગુરુનો ઈશારો, સદગુરુ નિશાન એ એક વીજળી સમાન છે. આ સંગમ થતાની સાથે એટલે કે સુરતા, સમજણ અને સદગુરુના શબ્દની લક્ષણા, આ 3 થાય એટલે પછી આધ્યાત્મક ધારા ચાલુ થઈ જાય છે, ભૌતિકતા રહેતી નથી. એટલે કે સત્સંગ રૂપી વરસાદ સિવાય બીજું કશું ગમતું નથી. આવો સ્વાનુભવ સિદ્ધ અધિકારીને થઈ જાય છે, ગુરુના શરણે જાય એને. એટલે કે સ્વાનુભવ સિદ્ધ થાય છે. આ તત્વમસી નિશાન એ સદગુરુની ઉત્તમમાં ઉત્તમ અને ભાગ ત્યાગ લક્ષણાવાળી બાબત છે.
એટલે કે સદગુરુએ એવી શાન કરી, એનું આગળ પાછળ કશું જ પણ નહીં, અને એ પોતે કોણ છે એવી તે તત્વતું છે એવી શાન કરતાની સાથે એ એવા અધિકારીને ઉપદેશ વાક્યથી એવો અનુભવ થાય છે કે આ વર્ણન જ વેદો કરતા હતા, પણ વેદોની આપણને ગમ પડતી નથી, જે સદગુરુથી જ પડી. વેદોએ પણ કહ્યું છે કે નેતિ નેતિ જ્યાં વેદ ગાવે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે, થાક્યો મથી રે મથી કારજ સરતું નથી, કષ્ટ કાપો શંભુ શરણે પડી, માગું ઘડી ઘડી આવી પ્રાર્થના પણ આવતી હતી. એટલે સમગ્ર પ્રકારની ક્રિયા અને સાધનો અજમાયો, પણ સદગુરુની શાન સિવાય ઠેકાણું જ પડતું નહોતું. અને હવે જે નિગમ એટલે વેદ ગાતા હતા એ વાતની હવે ખબર પડવા માંડી. એટલે કે હવે આ સુરતા પોતાનું તન મનનું ભાન ભૂલી જાય છે. જેમ દીકરી સાસરે જતો પિયરિયાનું ભાન ભૂલી જાય છે. કબીર સાહેબે પણ કીધું કે પિયરીએ પનોતી કીધી, રહેવું રે મારે સાસરિયાની રીતે. એમ આધ્યાત્મક વિચારધારામાં સંત સિદ્ધાંતની લક્ષણા અનુસાર વર્તન થવાથી, એ રીતે રહેવાથી ભૌતિકતા, નશ્વર શરીર અને પ્રપંચિક વિષયના સંગવાળું મન એનું ભાન રહેતું નથી, એ ક્યાં ગયા ખબર પડતી નથી. અને પછી એવી દઢ પકડ આવી જાય છે કે પછી એ કોઈ દિવસ પોતાના સ્વરૂપને છોડીને નશ્વર નાશવંત ભૌતિકતામાં કદાપી પણ આવજા કરી શકતી નથી, આવતી જ નથી. ટૂંકમાં સખી થાવર જંગમ નહીં ભીન, પછી તો ચરાચર ઘનીભૂત કહેવાતું જે જગત એ પોતાના આત્માથી, પોતાના ચૈતન્ય બ્રહ્મથી સહેજ પણ ભિન્ન રહેતું નથી, જેને વસ્તુ ચૈતન્ય બ્રહ્મ કહેવામાં આવે છે. વસ્તુ તંત્ર આત્મનિષ્ઠ પ્રતિયોગિક ભેદ, અથવા તો આત્મતંત્ર વસ્તુનિક પ્રતિયોગિક ભેદ. આ શબ્દો સદગુરુની શાન સિવાય ઘેર બેસવા મુશ્કેલ છે, અને સદગુરુના ઈશારાથી કોઈ પણ મહેનત કર્યા સિવાય આ રસ્તો સીધો શટ ફિટ થઈ જાય છે. એટલે કે થાવર જંગમ જે કોઈ કહેવાતું હતું એ રહેતું નથી, અને એક ધારો નિરંતર થઈ જવાય છે. કારણ કે સૂત્ર અને મણકા એક થઈ જાય તો નથી મણકા રહેતા, નથી સૂત્ર રહેતો પણ માળા બની જાય છે. એમ જેમ આપણે અવસર આવ્યો હોય, અને જેમ દીકરી હોય અને દીકરીના લગ્ન થતાની સાથે જ એને એના પતિના જે કોઈ લક્ષણા વર્તન વ્યવહારો હોય એ રીતે વર્તવા તૈયાર થાય છે, અને લગ્ન જેવો ઉત્તમ અવસર એના જીવનમાં બીજો કોઈ હોતો નથી. એમ અધ્યાત્મ માર્ગમાં પણ નિરંત મહારાજ કહે છે કે વિવાહ સરખો અવસર મારે આવ્યો, લક્ષવંતીને થઈ છે લીલા લહેર, વિશ્વંભર મારે મન વશા, ધન ઘડી રે ધન દાળો મારે આજનો, સખી હવે હૈયે હરખના માય, વિશ્વંભર મારે મન વશા. આ રીતે બુદ્ધિ સુબુદ્ધિ સદબુદ્ધિ થઈને મતિ લક્ષણાવાળી થાય ત્યારે એને વિવાહ કરતાં પણ અધિક આનંદ એવી સુરતા અર્થાત સમજણમાં ઘેર બેસી જાય છે, અને પછી એ નિરંતર એના સિવાય કોઈ બીજું હોતું નથી. હા, એટલે એમાં આપણું જે ચંચળતાવાળું ચિત્ત હતું એ ઠરીને સીધે સીધું પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ગમગીન એટલે એકાકાર થઈ જાય છે. હા, પછી એને બીજું કશું જ યાદ હતું નથી ને બીજું કોઈ યાદ થતું એ નહીં, સૂઝતું એ નથી, ફક્ત એક ચૈતન્ય સ્વરૂપ, અને એમાં ચિત્ત ગમગીન થઈ જાય છે.
સદંતર સરખો, પછી તો ઊંચા નીચાપણો, અગર તો દ્વૈત માત્રપણું રહેતું નથી. સળંગ સૂત્ર એક જ તત્વ એના અદ્વૈત સિદ્ધાંતની ઘેરે બેસે છે. સખી અવની આકાશ એક, પછી તો આકાશ ને અવની એકાકાર છે. કારણ કે એક માણસ પાણી પીવે છે, બીજો માણસ લોટા વતે પાણી રેડે છે. હવે પાણી પાનારો લોટાને પકડ્યો છે, લોટાને અડેલું પાણી એક તાર થઈને પીનારના ખોવામાં પડે છે. પીનાર પૃથ્વી ઉપર ઊભો છે, પૃથ્વી તળિયામાં પાણી છે, અને એ પૃથ્વી ઉપર પાછો પાનારો ઊભો છે. આમ સળંગ સૂત્ર સર્કલ બની જાય છે. જેમ સાતેય રંગના, અગર તો નવે રંગના દેખાવવાળું કોઈ પણ ગોળ ચક્ર એને ઝડપથી ફેરવીએ, વેગથી ફેરવીએ તો એક પણ રંગ દેખાતો નથી, બિલકુલ શ્વેત પટ્ટો દેખાય છે. જેમ પિક્ચર માત્ર ગમે તેમ દોડધામ કરે પણ એ અલગ અલગ ક્રિયાઓ ફક્ત એક શ્વેત પટ્ટા ઉપર જ છે. જે પિક્ચર શરૂ થયા પહેલો પટ્ટો શ્વેત હોય છે અને પૂરું થયા પછી પણ શ્વેત જ હોય છે. એમ પોતાની સમજણ છે એ પોતાને અદ્વૈત સ્વરૂપ થઈ જાય છે, એ બધું એકાકાર થઈ જાય છે અને દ્વૈત પછી રહેતું નથી. આત્મારામ એ તું તે છે તે જ પેખ. સદગુરુ કહે છે અધિકારીને કે તે તું જ છે. અગર તો આપ એ આત્મા જ છે, પોતે આત્મા જ છો. આપ તે આત્મારામ સત્યો સતગુરુ મળતો, ગુરુ તણું આ વાક્ય પ્રિસ્તો પાતવ ચડતો, દાનવ માનવ વૃક્ષ હરજી વેલી વનની, નામ રૂપ ગુણ ત્રણ માત્રા તનની, આમ નામ રૂપાત્મક દેહ તથા દુનિયા જે અલગ હતી એ પણ એકાકાર પોતાના સ્વરૂપમાં થઈ જાય છે. એ જીવ તું તે છે. આ રીતે પેખ એટલે પારખ. એ પછી એનો અહીં સત ગજ એક રૂપ સત્સંગે સંત સિવાય એ રહી શકતો નથી અને એના ઉપરનો પછી કોઈ પણ આનંદ બાકી રહેતો નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.